પોરબંદરમાં અહલ્યાજી હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે શિવાલયોના સફાઈ કાર્યનું આયોજન રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા થયું હતું. રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા મંદિરોની સફાઈનું સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વીરભાનુની ખાંભીથી શરૂ કરી અને બાપુના બંગલા સુધી 5 મંદિરોમાં વિવિધ સેવાકીય સંગઠનોના બહેનોએ રાષ્ટ્ર સેવા સમિતિ સાથે સંગઠનમાં મળી અને શિવ મંદિરોની સફાઈ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્ર સેવિકા સમિતિના રાધાબેન ચૌહાણ, જિલ્લા કાર્યવાહિનીના વર્ષાબેન ગોહિલ સહ જિલ્લા કાર્યવાહિની ઉપસ્થિત રહી હતી. સેવા કાર્યમાં જોડાયેલા નીતાબેન જોશીએ આ કાર્યક્રમ કયા હેતુથી કરવામાં આવ્યો છે તેના વિશે સમજાવતા કહ્યું કે અહલ્યાજી હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે વર્ષભર તમામ સંગઠનોએ સાથે મળી અનેક પ્રકારની સેવા કરવાની છે. લોકમાતા અહલ્યાજી ન્યાયના દેવી હતા. તે તટસ્થ રીતે ન્યાય આપતા અને જ્યારે પણ ન્યાય આપતા ત્યારે તેમના હાથમાં શિવલિંગ રાખતા તે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. તે શિવભક્ત હતા, યુદ્ધ વિદ્યામાં પારંગત હતા. તે સહિતની માહિતી નીતાબેન જોશીએ આપી હતી. કાર્યક્રમમાં ચંદ્રિકાબેન મછવારા, હેતલબેન મછવારા, જયશ્રીબેન વારા, મધુબેન જોશી, જયશ્રીબેન, કંચનબેન, રસીલાબેન મહેતા, હિનાબેન જોશી, સ્વાતિબેન મહેતા સહ રાષ્ટ્ર સેવિકા સમિતિ વતી નીતાબેન જોશીએ હાજરી આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વંદે માતરમના નાદ સાથે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. આજ રોજ 1 સપ્ટેમ્બર અને રાષ્ટ્ર સેવા સમિતિ દ્વારા આયોજિત મંદિરોની સેવા કાર્યની સફાઈ કરવા માટે પોરબંદરથી વીરભાનુની ખાંભીથી શરૂઆત કરી અને પેરેડાઇઝ પાગાબાપા આશ્રમ અને છેલ્લે પેલા રાણા સાહેબ બાપુના બંગલા સુધીના દરેક મંદિરોમાં સફાઈ કરવામાં આવી છે રાષ્ટ્ર સેવિકા સમિતિના બહેનો દ્વારા. અને આ સેવા કાર્યમાં વિશ્વ હિન્દુ પરિષદ અને અનેક સેવાકીય સંસ્થાઓમાં બધા ઉપસ્થિત છે. તો બધા બહેનોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને આ કાર્યના આનો હેતુ કે અહલ્યાજી હોલકર, લોકમાતા અહલ્યાજી હોલકરની 300મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે આખું વર્ષ દરમિયાન આપણે આ કાર્યક્રમ કરવાના છે. તો આ કાર્યક્રમમાં બધાનો સાથ સહકાર મળી રહે એવી હું નીતાબેન જોશી અનેક સેવાકીય સંસ્થા પાસેથી આશા રાખું છું. ભારતના શક્તિશાળી વીરાંગના એવા આપણે અહલ્યાજી હોલકર, મરાઠા સામ્રાજ્યના રાણી, જેમને સમય આવ્યો યુદ્ધ કરવાનો ત્યારે અનેક માતાઓને, અનેક બહેનોને તૈયાર કર્યા છે. 800 બહેનોને અહલ્યાજી હોલકરે શૈક્ષણિક અને યુદ્ધની ટ્રેનિંગ આપેલી છે, કૌશલ્યવર્ધક ટ્રેનિંગ આપી અને અહલ્યાજી હોલકરે યુદ્ધ કર્યું છે અને યુદ્ધમાં વિજેતા બન્યા છે. સાથે સાથે એમને અન્નક્ષેત્ર અને ગૌશાળા પણ ખોલી છે. આપણે બધાને ખ્યાલ છે અહલ્યાજી, લોકમાતા અહલ્યાજી હોલકર જે વીરાંગનાઓની સાથે, ભારતના અનેક વીરાંગનાઓની સાથે અહલ્યાજી હોલકરે અનેક સેવા કાર્ય કર્યા છે, મંદિરોના જીર્ણોદ્ધાર કર્યા છે. એવા અહલ્યાજી હોલકરના 300 વર્ષ નિમિત્તે આપણે આ જન્મ જયંતિ નિમિત્તે આખું વર્ષ આ બધા સેવા કાર્ય કરવાના છે. અહલ્યાજી હોલકરે મહેશ્વરી સાડીનું બહેનોને ઉદ્યોગ આપવા માટે, ગૃહ ઉદ્યોગ આપવા માટે મહેશ્વરી સાડી ભંડાર એમને બહેનોને ખોલી અને એમને રોજગારી અપાવી છે. આવા આપણા અહલ્યાજી હોલકરની જન્મજયંતિ નિમિત્તે ખૂબ ખૂબ આપણે સેવા કરીએ. અને સાથે સાથે અહીં જે આ કાર્યક્રમના નિમિત્ત છે રાધાબેન ચૌહાણ જે જિલ્લા કાર્યવાહિની છે, વર્ષાબેન ગોહિલ જે સહકાર્યકારિણી છે, એમની ઉપસ્થિતિ છે. તો આપણે એમના માર્ગદર્શન નીચે આપણે બધા ચાલી અને આ બધા કાર્ય કરશું. અને બસ આ જ રીતે અહલ્યાજી હોલકરને કોણ નથી જાણતા કે ન્યાયના દેવી અહલ્યાજી હોલકર, જેના ચિત્રમાં આપણે જોઈ રહ્યા છીએ કે શિવલિંગ હાથમાં લઈ શિવના પૂજારી, આવા શિવ ભક્ત એવા અહલ્યાજી હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે આપણે સેવા કાર્ય કરીએ અને ભારત માતાની જય બોલાવીએ. ભારત માતાની જય. વંદે માતરમ, વંદે માતરમ. જય શ્રી રામ, જય શ્રી રામ. અમે વિશ્વ હિન્દુ
પરિષદમાંથી આવીએ છીએ અને અલગ અલગ જગ્યાએ બધે જ્યાં જ્યાં સત્સંગ મંડળ હોય ને ત્યાં જઈ અને અમે એક વિનંતી કરીએ કે આપણે ભગવાનના કીર્તન, માતાજીના કીર્તન આ બધું ગાવાનું જ છે અને આપણે પહેલેથી ગાતા જ આવ્યા છે, કારણ કે આપણો સનાતન ધર્મ અને આપણી ભારતીય સંસ્કૃતિ આને આપણે જીવિત રાખવા માટે, સતત આને આમ વહેવા માટે આપણે એ બધું કરશું. પણ આપણે માતાઓથી જ આપણા બાળકોને બાલ સંસ્કાર કેન્દ્ર દ્વારા શિક્ષણ આપશું. તમારા બધા દ્વારા જ અમારી અંદર જે કાંઈ સંસ્કાર હોય એ તમે વડીલો છો, તમારા દ્વારા જ હોય. પણ આપણા જે વીરાંગનાઓ રાણી થઈ ગયા, આપણા જે વીર પુરુષો થઈ ગયા, તો આપણે માતાઓ સત્સંગ કીર્તનમાં આપણે વીરાંગનાઓ જે થઈ ગયા યુદ્ધમાં એમના પણ આપણે કીર્તન ગાશું અને જે વીર પુરુષો થઈ ગયા તો એના પણ આપણે સત્સંગમાં 1-2 કીર્તન ગાશું. સાથે સાથે આપણે ભારત માતાના પણ 1-2 કીર્તન ગાશું કે જેથી કરીને અહીંયા આવનાર અમારા જેવડી ઉંમરના હોય કે કોઈ નાની છોકરી હોય, દીકરીઓ હોય, એ લોકોમાં પણ આ સંસ્કાર આવે કે આપણા ભારત દેશને અમર કરવા માટે. અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ભારત દેશના ભાગલા પડી ગયા છે બધા નાના અને બાંગ્લાદેશની હાલતે આપણે જોઈ રહ્યા છે કે દીકરીઓ ઉપર, માતાઓ ઉપર દુષ્કર્મ થઈ રહ્યા છે. તો આપણે સત્સંગ મંડળ જ્યાં જ્યાં ચાલે છે ત્યાં કીર્તનના માધ્યમથી આપણે મીરાબાઈની વાતો આપણી દીકરીઓને ઘરમાં જઈને કરીએ, કર્માબાઈની કરીએ, નરસિંહ મહેતાની કરીએ, રામ ભગવાનની, કૃષ્ણ ભગવાનની આવી વાતો કરીએ અને સત્સંગ મંડળમાં પણ આપણે કંઈક ચિંતન કરીએ, કંઈક પણ એક વિષય ગોઠવીએ કે એ વિષયથી આપણે કંઈક પણ બોલવાનું. એટલે આ તમે વાંચો છો એ ખૂબ સરસ છે. શું વાંચો છો? રામાયણ. તો રામાયણની વાત પછી આપણે આપણા સંતાનોને કરતા જ હોય. પણ કીર્તનની અંદર ત્યારે 300 વર્ષ થયા અહલ્યાજી હોલકર. આપણે નામ ખબર છે? અહલ્યાબાઈ હોલકર, કે જે આપણે ખેડૂત ભાઈઓને પણ એમને નિર્ણય આપ્યો હતો. પછી સતી પ્રથાના રિવાજ દૂર કર્યા હતા, ગૌશાળા બંધાવી હતી, મંદિરોના જીર્ણોદ્ધાર કર્યા હતા. આવા આપણા અહલ્યાજી હોલકર કે જેમને 800થી વધારે બહેનોને યુદ્ધ શીખવાડ્યું, યુદ્ધની વિદ્યા શીખવી હતી. કારણ કે તાત્કાલિક જ્યારે યુદ્ધ કરવાની જરૂર પડી ત્યારે રાજાઓ સામે 800થી પણ વધારે બહેનો તૈયાર કર્યા અને યુદ્ધ કરી અને એમાં એને વિજય મેળવ્યો હતો. તો યુદ્ધ એમને તો ન થાય, પહેલાં એનું સંગઠન બનાવવું પડે. 800 દીકરીઓનું સંગઠન બનાવી અને કૌશલ્ય વર્ધક એને એવું એક આખી સ્કૂલ ખોલેલી એ જમાનામાં. તો એની આજે જન્મ જયંતિ આ આખું વર્ષ એ નિમિત્તે અમે આ બધા સેવાકીય કાર્ય કરવાના છે. તો આવા આપણે વિચારો, આવી વાતો આપણા સત્સંગ મંડળની અંદર કરીએ તો આપણી અંદર પણ થોડુંક વધારે ઓલું થાય, મંથન